થઈ ગયા તૈયાર ની અમે જ જઈએ લગ્નમાં. કાલે અમે કહેતા હતા ના જ, તો સંધ્યા રેડી થઈ ગઈ. તો જો ઢોલ ની વાગે તો સંધ્યા તો મિત્રો આજે અમે જઈએ જાનમાં. હા આજનો અમારો લુક છે. વાહ તો જો મિત્રો આજનો અમારો લુક છે. વાહ 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 સંધ્યા તી યો હાડી ગોતી બાકી. હે હા તો એવો અમે બધાય નીકળીએ થોડીક જ વારમાં કઈ. હા બધાય ગાના રેડી થઈ ગયા. હા બધાય રેડી થઈ ગયા. તો એ બહાર નીકળીએ હાજી. હા જો રાત ગ્લાસીસ પકડાઈને. હા તો મારો લુક આ હે આજનો મિત્રો. જો નીકળીએ. હા વાહ હે આ ભરે સંજય તો એલા પૈરા તાર ફીસ વાળા. મને રાજી લઈ દીધા હતા. હા મમ્મી રેડી થઈ ગયા. હા 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 તો મિત્રો ઢોલ નો અવાજ તો આવતો જ છે તમને બધાને. હા એટલે બસ ખાન આખી નીકળવાની છે એવું. હા ફૂલ મજા આવવાની છે. હા તો મિત્રો આ અમે દેખાડીએ તમને બધા ભાઈ. તડકા નપતા નહીં વેવ્યા જાઓ રેડી. હા હા જો બધા હા જો મિત્રો જાનની ગાડીઓ જો આખી આખાઈ મારે. હા એટલે બસ છે. હા તો પપ્પાએ પાછા ઓલા બૂટ પહેર્યા સંધ્યા કે પપ્પાએ પાછા બૂટ પહેર્યા ઓલા. તો મિત્રો આજે ખૂબ વાયરલ થવાનું છે. હા તો બસ થોડીક વારમાં નીકળ્યો હે. તો જો મિત્રો થોડીક જ વારમાં જાન નીકળીએ. મજા આવે ને કોઈ ઢોલ વાગે તો ના. વાહ ચો આપણે લગનમાં બેર્યા હતા ખબર. હા મસ્ત લાગો રાજ. તો જો મિત્રો રાજ ફૂલ રેડી થઈ ગયા. હા 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 તો મિત્રો જાનની ગાડી તો વહી ગઈ. હવે આપણી જાન હે કઈ. હા હા હાલો એવો જાન થાય કઈ રજ. ઓ બસ એ વાગી તો જાનની ગાડી તો બહાર નીકળે ગઈ. હા તો મિત્રો એવું બધી વાહનો આવે છે. તો મિત્રો અમે રસ્તામાં હે. દ્વારકા સોમનાથ હાઈવે ના. મિત્રો રસ્તામાં હે જઈએ અમે. ચડી કોઈ હારો હે સંધ્યા ના.
જા ડેશબોર્ડમાં પડે ને ડેશબોર્ડ તપે. તો હવે થોડીક વારમાં મૂકી જાય. પવન સકી નું કામ હાલે જોરદાર. મિત્રો અમારી ગાડી ખુટકાઈ ગઈ ને. અમે આ ડેરી મિલ્ક ખાઈએ ને મોજ કરીએ. અમારી ગાડી ખોટકાઈ ગઈ ને 2 ગાડીઓ આવે. એવું કામ કરીએ. આવે પછી અમે જઈશું લગનમાં. હા કાલ નહીં જ પીગ્યો લગનમાં મોડા. આવે ખરી હો મી જોઈએ. ઉંદેડાનો સ્પ્રે લેવો મારે એવો. હે ગાડી માર દેવો તો બેભાન થઈ જાવ છે. એમાં માનવી પસંદ આવે. હા તો બસ એ વાગડે આવીની વાત છે ગાડીની. બસ જાય. હા હા અરે ગાડીઓ આવે ગયું અમે આવે ગા. હા વાહ 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 વાર લાગી પૂગવામાં કે અમારી ગાડી ઓલી થઈ ગઈ. હા હા પણ ફાઇનલી આવે ગયા. હા તો મમ્મી ને પપ્પા ને મર જાય ને હું સંધ્યા વાહે જાય કે. હા ફાઇનલી પૂગે તો ગા મિત્રો. હાલો જઈએ જોઈએ. હા હા તો મિત્રો અમે હે ને જમવા આવેગા ને બસ એ વાગડી હે ને માયરા ચાલુ થાહે. તો જો મિત્રો માયરા હે ચાલુ થેગા ને અમે બધા હે ને જમવા આવ્યા. તો એ અમે બધા જમી લઈએ પહેલા. આ લુકો તમારો અમે બસ આવેગા બધા. અમારે ખાવાનું આવે ગયું. જમીન આવતા એને જોતું રાજવીર મોટા ને જાન પેલા જાય ને ઈ હોય તો મિત્રો હવે અમે ઘેર જઈએ કે. હા અમે એવા હતા લગનમાં કડસ. હા ગરમી ગજબ હો મિત્રો. કુલર મૂક્યા ને તોય કામ નથી કરતા એટલી ગરમી બહુ છે. જ ગરમી થાય. હા ને અમે પાછા જઈએ ઘેર. હા હા જમે એવા. હા મજા આવી ગઈ. હા કાલે અજય પણ એક જાન જાય પણ અમારે કાલે પણ 2 જગ્યાએ લગન છે એટલે ખબર નહીં કાલે કામ કરીએ. પાછા આજ જે બીજા ભાઈની જાન હે એમાં આવીએ કે પછી વાં જઈએ કઈ. હા હા તો મિત્રો મને તો હા ગજબ ગરમી થાય. અમે તો બહાર બેઠા હતા હીરે. કુલર એટલા હે ને તોય હાવ કામ નથી કરતા એટલી ગરમી થાય ને થતી. અમે પણ કુલર પાસે બેઠા હતા તો ગરમી ફૂલ થતી હતી. હા 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 તો એ જાય કે ના. હા એ થાય. તો એ મમ્મી બધાય નીકળીએ. તો જો એમ બધાય નીકળીએ. હા હાલો. તો જો મિત્રો અમારી એકદમ નવી ગાડી છે. એકદમ અલગ જ છે યુનિક. કામ કે રાજ 20 રૂપિયા પોરબંદર હાલો. હાલો તો સડેગા. તો જો મિત્રો અમે નીકળીએ અમારી નવી ગાડીમાં. તો મિત્રો અમે આવે ગા ગોલો ખાવા કેતા ભાઈ બનાવે ગોલો.
મારામાં નો નાખો. તો મારે થોડોક ડ્રાય ફ્રૂટ વાળો ખાવો તો પપ્પાને ખાવો તો સાદો ગોલો. ત્યાં ભાઈબંધ બનાવી દઈએ, એક ડ્રાય ફ્રૂટ વાળો બનાવે ને એક સાદો બનાવે. શેકરી હોય કે ખાંડ? ખાંડ હા તમારી જ વાડી છે કે? વાડી આપણી તો ભાઈબંધ જો આજ ઘરે આજ ને ધંધો રોડ કાંઠે કહેતા ગોઠવે નહીં ગયો. ઉપાધિ ઓછી ને કઈ હા વાત પૂરી આપણો ખાવામાંથી હાવ. તો મિત્રો અમારો ગોલો બને ગયો. એક ચમચી નાખી દીજો ને ભાઈબંધ. એમાં બે ચમચી જેવું. એ મમ્મી હા હો સંધ્યા તો આપણો ગોલો થેગો જો હા ખાવો ને. હા ભાઈ તો કાપી. હા તો મિત્રો આ રસ્તો હે, આમ બહેન ગોલો ખાઈએ જમાવટ આવે. આ અમારી ગાડી પડી જવા નવી એકદમ ટેમ્પરરી. મમ્મી તો ગોળ ની ગોળ ખાઈ ને. હા તો જો મિત્રો મામાને ફૂઈ ખાય ગોલો. હા ને હું ને રાજા ખાઈએ ગોલો. હો સાઈન કરો તો તાજી બગડે ગઈ. હાલો તો હું ખાઈ લગાઈ. સંધ્યાની શરબત નું કહેતી હતી પેલા તો મારે ને હેડીને રહો પીવા આગળ જઈને. હે હા એટલે હું હા ગોલો. મને થાય કે મારે મને થાય કે મારે ફૂલ પાણી પીવું હતું. હે હું નથી ખાતો કઈ. તો મિત્રો વાગ્યા હે પૂણા 8 ને હેવ જાન આવી કઈ ફૂઈ. રાજવીર ભાઈ હા હું ને ફૂઈ જઈએ બહાર. જો રાજ હે થાકે ગાતી થોડા ખૂતા ને મામા વાડી ગયા ને જો મિત્રો આ બધા બેઠા ને બસ બધા હા ત્યાર જ હે કે જાન આવે તો એ જલ્દી એની બધું કરે પૂખણા ને કરવાનું હોય. તો જો બધા એકદમ રેડી છે. તો બસ મિત્રો એ ને જાન પૂગીને તો એટલી જ વાર હે. બધી ગાડીઓ તો આવે એક એક કરે. જો હજી એક ગાડી આવી. ઢોલે પણ વાગે ધીરો ધીરો પણ જે હે ને પ્રોપર જાન નતા આવી એટલે બસ થોડીક જ વાર હે. જો આ બધા ઉભા જો મિત્રો ફાઇનલી જાન આવે ગઈ. ને એવું બસ આગની ટૂંકનાની બધું ખેંચા હે. જો બ્રાઇડ આવે ગઈ એમ. તો મિત્રો એને જાન આવે ગઈ પાછી. હા. ને હું ને ફૂઈ જઈએ. હા. અહીં જાન આવી હતી આપણી હે ને એવું નવી વહુના ને વરરાજાના ને પૂખણા ને થાહે. હા પછી જ્યાંથી મારા રાજના પૂખણા થયા હતા ને જીગરથી ત્યાં શીખતા રહે. હા હા કે ત્યાં હે ને રાજા માતાજીનું મંદિર છે ને અમારા સામે જ રહીએ તો ત્યાંથી જ બધાયના કરે ને. હા. બાહેજીના લગ્ન થાય ને બધા ત્યાંથી જ પૂખણા કરે. ત્યાં પેલા દર્શન કરે ને પછી મીને રાજી પણ એ જ કીધું ખબર રાજ. હા હા તો એ આજે પણ ઈચ્છા ને તો બધા આ ગલીવાળા બધા ત્યાં જાય તો અમે ને ફૂઈ પણ જઈએ. હા. રાજને મામા નતા આવતા. કે? હા હા. તો મિત્રો મારું તો મોર્નિંગ અટાણે થયું. મિત્રો રાજે નહીં હોતા હતા નાકડી વીઠા. હા હા. હું ગયા હતા. હા કે થાકે બહુ જ કરતા તડકો હતો ને હા બહુ જ ને પાછી આપણી ગાડી ઓલી થઈ ગઈ હતી એટલે અમે હે ને બીજી ગાડીમાં ગાતા નહીં.
બસ ઉઠે ને થોડોક નાસ્તો કર્યો હા બસ હું બેઠો ને સંધ્યાની આવી જાય હા હું ને ફી રેડી છે ગા અમે રસોઈ કરી લીધી હા. ને આજ તો મીઠા થેપલા બનાવ્યા એટલે રાત તમે ખાધા મેં ખાધું એક ટેબલો હા કે મળી ફઈ નાસ્તો કરવો તો ભૂખે લાગી હતી તો અમે વિચારતા હતા કામ કરીએ હા પછી મીઠા થેપલા કર્યા હા હા તો રાજી પણ ખાધા ને અમે ખાધા ને હું ને ફઈ જાય હું ને રાજ કડીકા બેઠા ના હા